श्रीकृष्णाय वयं नुमः। કૃષ્ણ શબ્દ, કૃષ્ણ નામનો અર્થ છે કૃષિર્ભૂવાચક શબ્દ, ણશ્ચ નિવૃત્તિર્વાચક, તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. શ્રી વલ્લભ કહે છે સુબોધનીજીમાં કે કૃષિર્ભૂવાચક, ક્ર શબ્દ જે છે એ ભૂ સત્તાવાચક છે. જો કિસી કે હૃદય પર ભગવાનની કલાઓમાંની એક કલા છે કે જે સત્તા સ્થાપિત કરી શકે પોતાની, હૃદય ઉપર સામ્રાજ્ય જેમનું હોય, કૃષિર્ભૂવાચક, ણશ્ચ નિવૃત્તિર્વાચક. ણ શબ્દ જે છે એ નિવૃત્તિવાચક છે. નિવૃત્તિ એટલે બે માર્ગ છે, નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ કર્મ આધાર પર ચાલે છે. નિવૃત્તિ માર્ગ એ કર્મના ફલ અને એના પરિણામોથી, એની પ્રતિની આસક્તિથી મનને વિરક્ત બનાવી, ડિટેચ કરીને અને ભક્તિ કરવું, વિધાઉટ એક્સપેક્ટેશન ઓફ અ ફ્રૂટ, ઓફ અ રિઝલ્ટ. કોઈ પરિણામના અપેક્ષા વગર કાર્ય કરવું, મને કંઈક મળશે એટલે હું કરું, એ ભાવ રહિત થઈ અને ભજવું. તો એવા પ્રકારથી જ્યારે ણશ્ચ નિવૃત્તિર્વાચક, ભગવાનનો સ્વભાવ કેવું છે તો જીવના ચિત્તની અન્ય આસક્તિઓમાંથી નિવૃત્તિ કરાવી અને ભગવદ આસક્તિ કરાવે, પ્રપંચની વિસ્મૃતિ કરાવે અને ભગવાન સ્વયંમાં આસક્તિ કરાવે. એ જ નિરોધ દશમ સ્કંદ છે. તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. અને આ બંને જેનામાં હોય, જેનામાં સત્તા પણ હોય અને જેમાં સર્વ પોતાની ભીતર સમાહિત કરી લેવામાં જેનું સામર્થ્ય હોય, એ જ પરમ બ્રહ્મ કહી શકાય છે. અને એ પ્રભુ અવતાર ધારણ કરે ત્યારે એવો વિચાર આવે કે ઈચ્છાયામ ચ સમર્યાદા ત્યાગ માત્રોપલંબન અચિંત્ય કાર્ય કરતા છે. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મહાપ્રભુજી કહે છે કે જે ઈચ્છા માત્રથી બધું કરી શકે છે, ઈચ્છા માત્રથી એ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે, ઈચ્છા માત્રથી સંસારની જગતની રચના, એનું પાલન અને એનું લય કરી શકે, એવા ભગવાન અવતાર શું કામ લે? अरे भेजना है तो मैसेंजर ऑफ गॉड, सन ऑफ गॉड किसी को भेजो, खुद क्यों आते हैं? ભારત ભૂમિની, સનાતન હિન્દુ ધર્મની સૌથી મોટી ગૌરવશાળી વસ્તુ કઈ છે? સૌથી મોટી ગૌરવશાળી વસ્તુ એ છે કે આપણા ત્યાં ભગવાન પોતે આવે છે. કોઈ સંસ્કૃતિમાં એમના પુત્રને મોકલે છે, કોઈ જગ્યાએ એમના મસીહાને મોકલે છે, કોઈ જગ્યાએ દૂતને મોકલે છે, પણ અહીંયા કોઈને મોકલતા નથી, પોતે આવે છે. અવતારવાદ એ ભારત ભૂમિની એક ગૌરવશાળી પરંપરા છે કે ભગવાન સ્વયં અવતરિત થઈ અને પોતાના જીવ માટે અનેકવિધ લીલાઓનું નિત્ય પ્રતિ આચરણ કરે છે. બાદશાહ અકબરને એકવાર પ્રશ્ન થયો, बीरबल ने पूछवा लाग्या कि बीरबल बताओ, हिंदू धर्म में मैंने सुना है कि भगवान खुद अवतरित होते हैं, क्या ये सही है, सच बात है? वो खुद क्यों आते हैं? वो किसी को भेजते क्यों नहीं, स्वयं क्यों आते हैं? बीरबले कहूं कि आपका प्रश्न बहुत सुंदर है, पर बादशाह मैं आपको थोड़े दिनों के बाद इसका जवाब दूं तो? ठीक है. થોડા દિવસ થયા. એ થોડા દિવસોમાં બાદશાહ અકબરના પ્રિય રાણીનો પ્રિય પુત્ર, જે નાનું બાળક હતું, એ બાળકના જેવું ને જેવું પૂતળું બીરબલે સિદ્ધ કરાવ્યું અને એ પૂતળું બનાવી દીધું. પછી બાદશાહ જ્યારે નૌકા વિહાર કરવા પોતાની રાણી, પરિવાર અને નિકટના જનો સાથે નાવમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જે દાસી એ બાળકને સાચવતી, એ બાળકને
બાળકનું પૂતળું એ દાસીને આપી દીધું અને નાવમાં બેઠા પછી નાવ જ્યારે જલમાં વચ્ચે ગઈ તો બિરબલે શું કર્યું કે એ બાળકને દાસીના ખોળામાંથી ઉઠાવવા લાગ્યા અને ઉઠાવીને એવો અભિનય કર્યો કે અરે બાળક હાથમાંથી છૂટી ગયો અને બાળકને જલમાં છોડી દીધું. એ જે પૂતળું હતું એને જલમાં છોડી દીધું. બાળક ડૂબવા લાગ્યો ત્યાં. એવું જાણી અને બાદશાહ અકબર વગર કોઈ વિચાર તરત સ્વયં નાવમાંથી કૂદી ગયા અને કૂદીને અને એ બાળકના પુતળાને લઈને આવ્યા અને બિરબલ ઉપર ખીજાવા લાગ્યા કે આ તો પુતળું છે, બાળક થોડી છે આ. बीरबल ने प्रश्न કર્યો कि बादशाह आपके इतने सारे सेवक हैं, चाकर हैं, नौकर हैं, मंत्री हैं और मैं भी आपका सेवक खड़ा हूं यहां, तो आप मुझे ही कह देते कि जाके उस बच्चे को बचा लो, आप खुद क्यों कूदे? बादशाह कहूं कि मेरा पुत्र है वो, मेरा प्रिय है वो, और वो डूब जाए मैं किसी को क्यों कहूं, मैं खुद जाकर उसे बचा लेता हूं. इस भाव से मैं खुद कूद गया और उसे बचा लिया. बीरबल कहवा लगा बस आपके प्रश्न का उत्तर यही है. ये जीव संसार रूपी इस समुद्र में कूद जाता है और उसे कूदे हुए जीव को डूबने से बचाने के लिए नारायण स्वयं अवतार लेता है. वो किसी को भेजता नहीं, कोઈને નથી મોકલતા, પોતે આવી પોતાના જીવોનો ઉદ્ધાર કરે છે. જે પ્રકારે જીવનું મન એને માણવા માટે તૈયાર હોય, જે પ્રકારે જીવનું મન એને જાણવા માટે તૈયાર હોય, જે પ્રકારે જીવનું મન એને સ્વીકારવા માટે તૈયાર હોય, એવું રૂપ ગુણ ધર્મ ધારણ કરી અને એ ભગવાન પ્રગટ થઈ જાય છે. એની કરુણા, એની કૃપાનો પ્રકાર છે. અતિશય આનંદ સાથે જ્યારે પ્રભુને આપણે ઓર અંતરે પધરાવીએ ત્યારે એ અનેકવિધ લીલાઓ સાથે જીવના મનોરથ સિદ્ધ કરે છે. श्री कृष्ण परमानंदम दशलीला युतम सदा, महाप्रभुजी कहे छे. आप केवा छे तो दशलीला युत सदा छे. श्रीमद भागवत जी कहे छे कि आ 10 लीलाओ कई छे तो कहूं अत्र सर्ग विसर्गश्च स्थान पोषण मूतयः मन्वन्तरे शानु कथा निरोधो मुक्तिराश्रय. सर्ग विसर्ग, स्थान पोषण, उति, मनवंतर, ईशानु कथा, निरोध, मुक्ति અને આશ્રય, આ 10 પ્રકારની લીલા ભગવાન કરવા માટે અવતરિત થાય છે. ઉતિ લીલામાં ક્યાં નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે તો ક્યાંક મન્વંતર વિભાવન સ્મૃત્યાશેષા શુભહરો ગુજેન્દ્ર સ્મૃતિ કારણમ. મન્વંતર લીલામાં ભગવાન ગજેન્દ્રને બચાવવા પધારે છે. ક્યાંક ઇક્ષ્વાકુ વંશમાં પ્રગટ થઈને અને ભગવાન રામાવતાર ધારણ કરી અને લીલા કરવા પધારે. ભગવાનના બધા જ અવતાર એ જુદી જુદી લીલા, જુદા જુદા કર્મ, જુદા જુદા પરિણામ, જુદા જુદા કારણોથી થાય છે. પણ સ્વયં ક્યારે આવે છે? અવતારના જુદા જુદા ભેદ બતાવ્યા. એક અવતાર છે જેને કહેવાય છે વ્યુહાવતાર, જેમાં શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ ભગવાનની 4 શક્તિઓ સાથે ભગવાન પ્રગટ થાય. રામાવતાર એ વ્યુહાવતાર છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 વ્યૂહ છે. કૃષ્ણાવતારમાં પણ 4 વ્યૂહ છે. વસુદેવ પુત્ર વાસુદેવ સ્વયં શંકર્ષણ વ્યૂહ સ્વરૂપે શ્રી બલરામજી, પ્રદ્યુમ્ન વ્યૂહ સ્વરૂપે ભગવાનના પુત્ર અને અનિરુદ્ધ વ્યૂહ સ્વરૂપે ભગવાનના પ્રપૌત્ર, એમ 4 વ્યૂહ સાથે ભગવાન પ્રગટ થાય એને વ્યુહાવતાર કહેવાય. પછી એક પ્રકાર છે જ્ઞાનાવતાર. વેદ વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર છે. વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ, જેટલા પણ શાસ્ત્ર, ઉપનિષદ, પુરાણ આપણે જેટલું પણ આજે બોલાઈ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે, બધું અંતતો ગત્વા વ્યાસજીના લખેલામાંનું જ અંશ છે. એટલું શ્રી વેદ વ્યાસજીએ લખ્યું છે.
જેમણે વેદનું વ્યાસ કર્યું, ભગવાનના જ્ઞાનાવતાર, જ્ઞાનનું ઉદ્દીપન કરવા પ્રગટ થયા. ભગવાનનું આવેશ અવતાર કેવું? તો કહ્યું નરસિંહ અવતાર આવેશ અવતાર છે, કલા અવતાર છે, મત્સ્યાવતાર કલા અવતાર છે. આવે, પ્રગટ થાય, કાર્ય સિદ્ધ કરે અને પાછા અંતર ધ્યાન થઈ જાય. પણ આ બધા અવતાર લેવા વાળો છે કોણ? કોણ મીન બનીને અને પ્રલય કાલમાં બચાવે છે સૃષ્ટિને? કોણ વરાહ અવતાર ધારણ કરીને અને ભૂમિ જ્યારે ડૂબી રહી છે હિરણ્યાક્ષના એના પ્રકોપથી ભૂમિને બચાવે છે? કોણ કૂર્મ અવતાર લઈને અને સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી અને સમુદ્ર મંથનને થવા માટે માધ્યમ બને છે? આ કોણ છે જે અવતાર ધારણ કરનારો છે? આ પ્રભુ કોણ છે? તો કહ્યું કેશવ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન સ્વયં કૃષ્ણ એ અવતારી છે, જે આ બધા અવતાર ધારણ કરે છે. જયદેવ કવિરાજે કેટલું સરસ લખ્યું કે જય જગદીશ હરે પ્રલય પયોધિ જલે. જલમાં પ્રલય લાવી અને જલમાં સૃષ્ટિને બચાવવા માટે મીન અવતાર, મત્સ્ય અવતાર ધારણ કરનારા પણ કેશવ છે, કેશવ ધૃતા. જયદેવજી કહેવા લાગ્યા જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. પ્રલય પયોધિ જલે ધૃતવાનસી વેદમ. પ્રલય પયોધિ જલે ધૃતવાનસી વેદમ. વિહિત વહેત્ર ચરિત્રમખેદમ. વિહતિ વહેત્ર ચરિત્રમખેદમ. કેશવદ્રતા મીન શરીરા. કેશવદ્રતા મીન શરીરા. જય જગદીશ હરે હરે, જય જગદીશ હરે. કરતલ સાથે આપણે સૌ આ જય જગદીશ હરે ભગવાનના અવતારોનું વર્ણન, એનું આપણે ચિંતન કરતલ નાદ સાથે સૌ તાળીઓ વગાડી, કરતલ એટલે તાળી, તાળી વગાડી આપણે સૌ આ ભજનનો આનંદ લઈશું. જય જગદીશ હરે હરે, જય જગદીશ હરે. અતિશય પ્રલય કાલ આવ્યો અને પ્રલય કાલમાં જ્યારે સર્વતઃ પ્લાવયન નહીં વર્ધમાનો મહામેઘૈર વર્ષદ્ધિ સમદ્રશ્યત દાયન ભગવદાદેશમ દદૃશે નાવમાગતામ તામારુરોહ વિપ્રેન્દ્રૈ યાદા યૌષધિ વિરુદ્ધ. રાજા સત્યવ્રત ધર્મનિષ્ઠ છે અને એ ધર્મનિષ્ઠ રાજા સત્યવ્રત જ્યારે નદીના કિનારે જઈ શ્રાદ્ધ તર્પણ કરી રહ્યા છે. પૂર્વતો જલતર્પણમ તસ્યાંજલ્યુદકે કશ્ચિત શફર્યેકાભ્ય પદ્યત. એક નાની માછલી આવીને રાજા અર્ઘ આપવા ગયા અને જલમાં હાથમાં લીધેલા ખોબામાં ભરેલા જલમાં એક માછલી આવી જાય છે અને એ માછલી કોણ છે? એ સ્વયં નારાયણ છે. નાના પાત્રમાં મૂકી એક રાતમાં મોટી થઈ, પાત્ર નાનું પડવા લાગ્યું. એનાથી મોટું પાત્ર લીધું, એમાં મૂકી રાત્રે પાત્ર નાનું પડવા લાગ્યું. પાત્ર બદલતા ગયા, હવે એક કુંડ બનાવ્યું, કુંડમાં મૂકી કુંડ નાનું પડવા લાગ્યું. હવે સમુદ્રમાં પાછી માછલીને નાખી અને ત્યારે એ માછલીમાંથી ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈને શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન કહેવા લાગ્યા, હે રાજા સત્યવ્રત, તમારા ધર્મનિષ્ઠ હોવાથી હું પ્રસન્ન થયો છું. પ્રલયનું કાલ આવી રહ્યું છે, યુગ પરિવર્તન થવાનું છે. જે જે વસ્તુઓની નવી સૃષ્ટિની રચના કરવા આવશ્યકતા છે એ તમામ બાબતોને રાજા સત્યવ્રત તમે લઈને હું એક શૃંગ ધરોમસ્યો હૈમો નિયુત યોજન. 100 યોજન જેટલી મોટી આ માછલી છે અને એ માછલીના મસ્તક પર એક શૃંગ, એક સિંગડું છે. નિબધ્ય નાવમ
શેષનાગ દ્વારા નાવને બાંધીને ભગવાન કહે છે કે હું તમારા કિનારા પર આવીશ. અતિશય વરસાદ થવા લાગે, બધું ડૂબવા લાગે, ત્યારે રાજા તમે ઔષધિઓ, ઋષિમુનિઓ, વનસ્પતિઓ, યજ્ઞના ગ્રંથો, જે જે વસ્તુઓનું સંરક્ષણ નવી સૃષ્ટિ માટે કરવાનું હોય એ બધું લઈને નાવમાં બેસી જજો. હું તમારું રક્ષણ કરીને અને તમને લઈ જઈશ. મત્સ્યાવતાર ભગવાને ધારણ કર્યું. કેશવદ્રતામીન શરીરા, કેશવદ્રતામીન શરીરા, જય જગદીશ હરે હરે, જય જગદીશ હરે. क्षितिरति विपुल करे तव तिष्ठति पृष्ठे, क्षितिरति तिष्ठति विपुल करे तव पृष्ठे. धरणी धरण किर्ण चक्र गरिष्ठे, धरणी धरण किर्ण चक्र गरिष्ठे. केशवद्रता कच्छप रूपा, केशवद्रता कच्छप रूपा, जय जगदीश हरे हरे, जय जगदीश हरे. क्षितिरति विपुल तरे तव तिष्ठति पृष्ठे. ક્ષીર સાગર છે અને ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન થવા જઈ રહ્યું છે અને સમુદ્ર મંથનની ભીતર મંદરાચલ પર્વત નું મંથન થવાનું છે અને એ મંદરાચલ પર્વતનું મંથન કરવા એક તરફ દેવ અને એક તરફ અસુરો બધા ભેગા થયા છે અને ભેગા થઈને શેષનાગ, શેષ નાગ કેમ કહેવાય, એનું નામ શેષ કેમ છે? શેષ એટલે જે પૂર્વ સૃષ્ટિ, પ્રલય પહેલાની જે સૃષ્ટિમાં બચી ગયું એ શેષ. એ બચેલા જનજાતિઓ પ્રજાતિઓમાંનો શેષનાગ, એ શેષનાગને દોરી બનાવી એ પર્વત ઉપર વીંટાળી, એક બાજુ મસ્તક છે, એક બાજુ પૂંછ છે અને એક બાજુ દેવ ખેંચી રહ્યા છે, એક બાજુ અસુરો ખેંચી રહ્યા છે. પણ એ જલની અંદર પર્વત ટીકે ક્યાં, એનો આધાર શું? તો ભગવાને કહ્યું કે મમ પૃષ્ઠે, મારા પીઠ ઉપર હું કાચબો બની જઉં, કચ્છપ રૂપ ધારણ કરી લઉં અને પછી મારા પીઠ ઉપર આ મંદરાચલ પર્વતને પધરાવી અને મંથન કરવા લાગુ. જેમ મંથન કરવાનું પ્રારંભ થયું, સમુદ્ર મંથનમાંથી 14 રત્ન પ્રગટ થયા. સૌથી પહેલું રત્ન પ્રગટ થયું हलाहल विष. सबसे पहले विष निकला. मनुष्य देहमाथी, जीवनमाथी विषाद काढવો જરૂરી છે. જ્યાં સુધી વિષાદ છે અંદર, ત્યાં સુધી વિષ અંદર જ છે. એ વિષ રૂપી વિષાદ નીકળે પછી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અર્જુન કહી શકે. પણ જ્યાં સુધી વિષાદ અંદર રહે છે ત્યાં સુધી શરણાગતિ સ્વીકારી શકાતી નથી. પહેલું નીકળ્યું હલાહલ વિષ. વિષ નીકળ્યા પછી કામધેનુ ગાય સ્વર્ગ સંપદા બની. પછી ઉચ્ચ શ્રવા ઘોડો, ઉચ્ચ શ્રવા ઘોડો એ ત્રીજું રત્ન. ચોથું રત્ન ઇન્દ્ર નો હાથી એવો ઐરાવત. પાંચમું રત્ન નીકળ્યું કૌસ્તુભમણી. ભગવાને સ્વયં એ કૌસ્તુભમણીને સ્વયંના વક્ષસ્થળ પર ધારણ કર્યું. કૌસ્તુભા મુક્ત કંધરમ. કૌસ્તુભમણી એવો છે કે જે અંધકારમાં પણ પ્રકાશિત થાય છે, દૈદીપ્યમાન છે, અતિ દિવ્ય છે. છઠ્ઠું એમાંથી નીકળ્યું કલ્પ વૃક્ષ. જે એ વૃક્ષની નીચે બેસીને કલ્પના કરવામાં આવે એ કલ્પના પરિપૂર્ણ થાય. મનુષ્ય પાસે એવું વૃક્ષ આવી જાય તો શું કરે મનુષ્ય? એવું એક ઝાડ આપણને ખબર પડે કે અહીંયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પર એક ઝાડ છે અને એ ઝાડની નીચે બેસીને જે પણ માંગો એ મળી જાય,
તો આપણે કેટલી બધી આપણી મહત્વકાંક્ષાઓ, વિચારો આવવા લાગ્યા ને બધા. મારે આ માંગવું છે, મારે આ માંગવું છે, મારે આ જોઈએ છે. એક વ્યક્તિ એવી જ રીતે એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયો અને બહુ જ ભૂખ લાગી હતી અને વિચાર કરવા લાગ્યો કે મને આટલી આટલી વસ્તુઓ ખાવા મળી જાય તો કેવો આનંદ આવશે. એને વિચાર માત્ર કર્યું ને જોયું તો થાળી હતી ત્યાં બાજુમાં મૂકી. જે વિચાર કર્યું બધું ત્યાં આવી ગયું. આશ્ચર્ય થયું કે ભાઈ જે વિચાર્યું એ મળી ગયું, લાવો કંઈક બીજું એક્સપેરિમેન્ટ કરવા દો. પછી શરબત મંગાવ્યું. વિચાર કર્યું કે મને ખસનું શરબત પીવું છે, તો શરબત ગ્લાસ તૈયાર. પછી વિચાર કર્યું કે હવે ખાધું છે, શરબત પણ પીધું છે, હવે થોડી ઊંઘ આવી રહી છે, સરસ તકિયો મળી જાય. તકિયો પણ આવી ગયો. માથું ટેકીને એને સૂઈ ગયો ઝાડની ઓટમાં. અને પછી આંખ બંધ કરીને એને સ્વપ્ન આવ્યું કે જંગલમાં હું સૂઈ ગયો અને વાઘ આવીને મને ખાઈ ગયો. આપણે એટલું માંગીએ, એટલું માંગીએ, એટલું માંગીએ કે પછી આપણે જ મંગાઈ જઈએ છીએ. માંગવું હોય તો શું માંગવું? માંગવું હોય તો પ્રભુથી બીજું કઈ ન માંગવું, પ્રભુને માંગી લેવા. મોક્ષ માંગશો, પદાર્થ માંગશો, સંપદા માંગશો, સત્તા માંગશો, બધું જતું રહેશે એક દિવસ. પણ પ્રભુને માંગી લેશો तो પછી प्रभु ક્યારેય જતા નથી. जो ये सब कुछ देने वाला है, अगर वो खुद ही हमारा हो जाए फिर क्या चाहिए? मोक्ष आपनारो मળી જાય, સંપદા આપનારો મળી જાય, સત્તા આપનારો મળી જાય, પણ હા પ્રિયજનો, પ્રેમ માર્ગમાં આ બધું માંગવા માટે પ્રભુને ન માંગતા. મને આ બધું મળે એટલે પ્રભુ મારા બનો એવા ભાવથી કરશો તો કોઈ દિવસ નહીં મળે. પણ આ બધું છોડી મને પ્રભુ કેમ જોઈએ? કારણ કે મને પ્રભુ જોઈએ, નો અધર રીઝન. આઈ લવ યુ બીકોઝ આઈ લવ યુ, નો અધર રીઝન. પ્રેમ માટે કોઈ કારણની જરૂરત છે? પ્રભુ સાથે પ્રેમ કરવામાં કોઈ કારણની આવશ્યકતા નહીં. એવા ભાવથી જ્યારે પ્રભુને ભજો તો પ્રભુ સ્વયં કલ્પવૃક્ષ બની જાય છે. શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવે શેષ. શ્રી વલ્લભાધીશ મહાપ્રભુના સ્વરૂપમાં આપણને કલ્પવૃક્ષ મળ્યું છે. આ અહીંયા બિરાજી રહ્યા છે. કોણ છે? કલ્પવૃક્ષ છે. એમની કૃપાથી જે મનમાં મનોરથ હતા, કામી જન કામના પૂર્ણકારી, શ્રી ગોસાઈજીની બધાઈમાં આવે છે. જયતિ રુક્ષ્મણીનાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ છત્ર આનંદકારી. અને એમાં કહ્યું કામી જન કામના પૂર્ણચારી. જે વ્યક્તિના મનમાં જેવી કામના હતી એ સર્વ કામના વિઠ્ઠલેશ પ્રભુ ચરણે પોતાના સામર્થ્યથી સિદ્ધ કરી છે. તો ભગવાન સ્વયં કલ્પવૃક્ષ છે. સાતમો રત્ન સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું, રંભા અપ્સરા. ત્યારબાદ શ્રી લક્ષ્મીજી એ આઠમા રત્નના રૂપમાં પ્રગટ થયા. એમનું વર્ણન ભગવાને કર્યું. ત્યારબાદ લક્ષ્મીજી પછી વારુણી એટલે કે મદિરા, જે અસુરોએ પાન કર્યું. કઈ વસ્તુ કોણા માટે છે એ સમજી લેવી જરૂરી છે. કોણ શું કરે એનાથી એનું ચરિત્ર બને છે. વારુણી મદિરા બહુ હકીકતની વાત છે, પણ બહુ દુઃખની વાત છે. ઘણા વૈષ્ણવ કુટુંબોમાં આ પણ એક દિનચર્યાનું ભાગ બની ચૂક્યું છે. અને આના કારણે સ્વયં પર પણ નિયંત્રણ નથી, સ્વયંની સંપત્તિ પર પણ નિયંત્રણ નથી. અને સંપત્તિ તો જાય તે જાય, સ્વયંની વંશ ઉપર, પોતાના બાળકો પર પણ કોઈ નિયંત્રણ નથી. અને એવું કહેવામાં આવે છે કે જોડે બેસીને પીઓ, બહાર પીશો એના કરતા તો અમારી સાથે પીઓ, એવું કહે છે. એટલે કઈ વસ્તુ કોણ ઉપયોગ કરે, કઈ વસ્તુથી મનુષ્યની પ્રકૃતિ કેવી બને, આ સમાજની હકીકત છે. કટુ લાગી શકે છે કોઈને, ચાલશે, પણ સત્યને બદલી શકાતું નથી.
કોઈ કહે છે કોઈની સાથે આપણે સેટ થવું છે, કોઈની સાથે કોઈ ગ્રુપમાં આપણે ગોઠવાઈ જવું છે એટલે કરવું, એટલે ધર્મ ત્યાગ કરવો, એટલે અનાવશ્યક વસ્તુને પીવું. અરે વ્યસન કરવો છે તો કૃષ્ણનો કરો યાર. એટલો અદ્ભુત રસ આપણને મળ્યો છે કે એકવાર કૃષ્ણ રસનો જેને ચસ્કો લાગી જાય છે એ પછી દુનિયાના બધા વ્યસન ભૂલી જાય છે. તો આ મદિરા વારુણી, આનાથી બચો અને આનાથી બચાવો. પછી 10મું આવ્યું ચંદ્રમા. ચંદ્રમા સમુદ્ર મંથનનો 10મું રત્ન છે. ચંદ્રમા મનસો જાત. ભગવાનનું મન કેવું છે? ચંદ્રમા જેવું શીતલ છે. 11મું કહ્યું પારિજાત વૃક્ષ. 12મું પાંચજન્ય શંખ જે ભગવાન ધારણ કરે છે. 13મું ભગવાન ધન્વંતરી, આયુર્વેદ પ્રણેતા છે, જેમણે આયુર્વેદ રચના કરી, જેમણે આયુર્વેદ પ્રગટ કર્યું એવા ભગવાન ધન્વંતરી. અને સુધા હસ્ત એટલે કે 14મું રત્ન એ ધન્વંતરી ભગવાનના હાથમાં અમૃતનું કલશ. એમાં 14 રત્ન આ ભગવાનના કૂર્મા અવતાર સમયે ભગવાને પ્રગટ કર્યા. તો કેશવ દ્રેતા કચ્છપ રૂપા જય જગદીશ હરે. કેશવ દ્રેતા કચ્છપ રૂપા જય જય જગદીશ હરે હરે જય જગદીશ હરે.